વિદ્યુત સહાયકની ઓનલાઈન પરીક્ષામાં ડમી ઉમેદવારો દ્વારા બહારથી જવાબો અપલોડ કરીને કરેલા કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીને પકડી પાડ્યા છે। ગુજરાત રાજ્યની જુદી જુદી વીજ કંપનીમાં વિદ્યુત સહાયકની પરીક્ષામાં પાસ કરાવવાના કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે એજન્ટની ભૂમિકા ભજવનાર વધુ 3ની ધરપકડ કરી આગામી તારીખ 29 મે સુધીના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે। ઝડપેલા 3 એજન્ટ હાલ લાજપોર જેલમાં કેદ ઇન્દ્રવદન પરમાનો સંપર્ક કરાવી પરીક્ષા કેન્દ્ર પર બેઠક વ્યવસ્થાની ગોઠવણ કરાવી હતી। ગુજરાત રાજ્યની વીજ કંપની જેવી કે ડીજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ અને જીએસસી સેલમાં વર્ષ 2020 અને 2021માં વિદ્યુત સહાયકની ભરતીની ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિ આચરી ઉમેદવારોનો પાસ કરવાના કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા ઇન્દ્રવદન અશ્વિન પરમાર અને મોહમ્મદ ઓવેસ મોહમ્મદ રફીક કાપડવાલા, ભાસ્કર ગુલાબચંદ ચૌધરી, ભરતસિંહ તખતસિંહ ઝાલા, નિશિકાંત શશિકાંત સિંહા, સલીમ નિઝામુદ્દીન હાપા, મનોજ મંગળ મકવાણા, નિકુંજ કુબેર પરમાર સહિત 9ની ધરપકડ કરી છે। જેમાંથી ઈશ્વર પરમાર અને મોહમ્મદ રફીક હાલમાં લાજપોર જેલમાં કેદ છે, જ્યાં જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરલિંક કૌભાંડ ઉપરાંત રાજસ્થાની પૌલાની એન્જિનિયરિંગ કોલેજમાં ગેરકાયદે રીતે એડમિશન અપાવવાના સહિતના ગુનામાં પણ તે જેલવાસ ભોગી ચૂકેલા વડોદરાના સ્ટેક વાઇસ ટેકનોલોજી નામે કોમ્પ્યુટર કોચિંગ ક્લાસીસના સંચાલક ભાસ્કર ચૌધરી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ કોલેજનો કોમ્પ્યુટર લેબ ઇન્ચાર્જ નિશિકાંત સિંહા ઉપરાંત એજન્ટની ભૂમિકા ભજવનારા ભરતસિંહ, સલીમ, મનોજ અને નિકુંજ હાલ રિમાન્ડ હેઠળ છે। આ તમામની પૂછપરછના આધારે સમગ્ર પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે સત્યેશ જેઠા પાટેલ, બિપિનચંદ્ર અજીત પરમાર અને નિસર્ગ ઉર્ફે ગુલ્લુ બાબુભાઈ પાસોની ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી તારીખ 29 મે સુધીના રિમાન્ડ મેળવ્યા છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।